ભાવનગરના કુંભારવાડામાં નારી રોડ પર ટ્રકે પલટી ખાધી। ભાવનગરના કુંભારવાડા નારી રોડ પર આવેલી ડમ્પિંગ સાઇટ પર આજે સવારે એક સોલિડ વેસ્ટ ટ્રક પલટી ખાઈ ગયો હતો। મળતી માહિતી પ્રમાણે આ ઘટના રોડની ખરાબ હાલતને કારણે બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ડમ્પિંગ સાઇટમાં જવાનો રસ્તો અત્યંત ખરાબ પરિસ્થિતિમાં છે। રોડ પર કોન્ક્રીટના ખાડાઓ અને અસમાન સપાટીએ વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે, ત્યારે રોડની હાલત ઘણી ખરાબ છે। ખાડાઓને કારણે રોજ અહીં નાના મોટા વાહનોને નુકસાન થાય છે। ટ્રક પલટવાની ઘટના નવી નથી, પરંતુ આજે આ મોટી ઘટના બની છે। જો રોડનું સમારકામ નહીં થાય તો આવી ઘટનાઓ બનતી જ રહેશે તેવું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રકમાં ભરેલો કચરો રસ્તા પર ફેલાઈ ગયો હતો। સ્થાનિકો લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને તેઓ રોડના તાત્કાલિક સમારકામની માંગણી પણ કરી રહ્યા છે।